હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચેનલમાં. તો આજે આપણે બનાવીશું આલુ મસાલા સેન્ડવિચ. તો સેન્ડવિચ બનાવવા માટે પહેલાં આપણે લીલી ચટણી બનાવી લઈશું. તો મેં 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે, 4 થી 5 લસણની કળી, અડધો ઇંચ આદુનો ટુકડો, 2 ચમચી સેવ અને 2 ચમચી સિંગદાણા લીધા છે. તીખાશ માટે લીલા મરચાં અને 1 લીંબુ, 1 ચમચી આખું જીરું, 1 મોટી ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. તો મેં 1 ચમચી મીઠું લઈ લીધું છે. અને ચટણી પીસતી વખતે કાળી ન પડી જાય એ માટે મેં આઈસ ક્યુબ લીધા છે. તો હવે આપણે ચટણીને મિક્સર જારમાં પીસી લઈશું. તો મિક્સર જારમાં મેં કોથમીરના પાન ઉમેર્યા છે અને તીખાશ માટે મેં 2 લીલા મરચાં લીધા છે. તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે લીલા મરચાં ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને 1 મોટી ચમચી ખાંડ અને 1 આખા લીંબુનો રસ ઉમેર્યો છે. અને હવે આપણે સિંગદાણા ઉમેરશું. તમે સિંગદાણાની જગ્યાએ ડાળિયા પણ ઉમેરી શકો છો. અને આ રીતે સેવ ઉમેરી છે, 1 ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી, 1 ચમચી આખું જીરું અને 1 આઈસ ક્યુબ ઉમેર્યો છે. અને હવે આપણે પીસી લઈશું. તો ચટણી આપણે આ રીતે થોડી થીક જ રાખવાની છે. જો પીસતી વખતે તમારે થોડી પાણીની જરૂર પડે તો તમે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આ રીતે ચટણી તૈયાર કરી લેવાની. તો લીલી ચટણી બની ગઈ છે. હવે બટેકાનો મસાલો તૈયાર કરવા માટે મેં બટેકાને બાફીને આ રીતે ઠંડા કરી લીધા છે અને હવે મેશરથી આપણે આ રીતે મેશ કરી લઈશું. બટેકાનો મસાલો વઘારવા માટે મેં કઢાઈમાં 1 મોટી ચમચી તેલ ઉમેર્યું છે અને અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરી છે. તો આદું સતળાઈ જાય એટલે આપણે લીલા મરચાં ઉમેરશું. તો મેં 1 લીલા મરચાંને આ રીતે ઝીણા કાપી લીધા છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને મરચાં પણ સતળાઈ ગયા છે. હવે 1 ડુંગળીને મેં આ રીતે ઝીણી કાપી લીધી છે. તો ડુંગળીને પણ થોડી વાર માટે સાતળી લઈશું. બહુ ઓવર કૂક નથી કરવાની, થોડી સાતળાઈ જાય એટલે હવે આપણે મસાલા મિક્સ કરીશું. ડુંગળી સતળાઈ ગઈ છે અને હવે મસાલા મિક્સ કરીશું. તો અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી સેન્ડવિચનો મસાલો ઉમેર્યો છે. તમે સેન્ડવિચના મસાલાની જગ્યાએ ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. તો મસાલા સતળાઈ ગયા છે. હવે આપણે જે બટેકાને મેશ કરીને રાખ્યા છે એ બટેકા ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બટેકા બાફતી વખતે મેં બટેકામાં મીઠું ઉમેર્યું છે, એટલે જો ઓછું લાગશે તો હું પછી ઉમેરીશ. બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી કોથમીરના પાન ઉમેરશું. અડધા લીંબુનો રસ, ખટાશને બેલેન્સ કરવા માટે મેં 1 ચમચી ખાંડ ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. સેન્ડવિચ બનાવી લઈએ. સેન્ડવિચ માટે મેં બ્રેડ લીધી છે, બટેકાનો મસાલો, લીલી ચટણી, કેચઅપ અને બટર લઈ લીધું છે. તો હવે આપણે સેન્ડવિચ માટે બ્રેડને આ રીતે બટર લગાવીને ભરી લઈએ. તો હવે આપણે એક બ્રેડ લઈશું અને તેના ઉપર આ રીતે બટર લગાવી લઈશું. આખામાં આપણે આ રીતે બટર લગાવી લેવાનું છે અને હવે સાઈડમાં મૂકીને બીજી બ્રેડ પર આ રીતે બટર લગાવી લઈશું. તો બંને બ્રેડમાં આ રીતે બટર લગાવી લઈશું. બંને બ્રેડ ઉપર આ રીતે બટર લગાવી લીધું છે અને હવે એક બ્રેડ ઉપર આ રીતે લીલી ચટણી ઉમેરશું. તો 1 ચમચી લીલી ચટણીને આખામાં સ્પ્રેડ કરી દીધી છે અને બીજી બ્રેડ ઉપર કેચઅપ લગાવવાનો છે. તો તમે કેચઅપની જગ્યાએ રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે વધારે સ્પાઇસી નથી કરતી એટલા માટે કેચઅપ લગાવ્યો છે. અને બટેકાનો મસાલો ઉમેરીને હવે આપણે બ્રેડને આ રીતે કવર કરી લઈશું. તો આ જ રીતે આપણે બીજી બ્રેડ પણ કરી લેવાની છે તૈયાર. તો બ્રેડને આ રીતે કવર કરીએ તેના પર પણ આપણે બટર લગાવી લઈશું અને બટરવાળો ભાગ આપણે તવા ઉપર નીચે રાખવાનો છે અને આ રીતે શેકી લેવાનો છે. તો બટરવાળો ભાગ આ રીતે નીચે રાખ્યો છે અને ઉપર પણ આપણે બ્રેડ ઉપર બટર લગાવી લઈશું. તો આ રીતે આપણે બટરમાં બ્રેડને શેકી લઈશું
અને આ રીતે થોડો કલર ચેન્જ થાય એટલે આ રીતે પલટાવી લઈશું અને બંને બાજુથી સરસ એવો કલર આવે ત્યાં સુધી શેકી લઈએ. આ રીતે બતાવું તો એકદમ ક્રિસ્પી એવી બ્રેડ તૈયાર થઈ ગઈ છે અને એક ડીશમાં કાઢીને હવે બીજી બ્રેડ પણ શેકી લઈએ અને આ રીતે આપણે બટર લગાવતા જવાનું છે અને શેકતા જવાનું છે. સેન્ડવિચ આપણી આ રીતે આપણે બધી જ શેકી લીધી છે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી અને હવે આપણે સેન્ડવિચના આ રીતે 2 ભાગ કરીને સર્વ કરીશું. તો સાંજે કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ સ્પાઇસી સેન્ડવિચ જરૂરથી બનાવજો અને આ સેન્ડવિચને આપણે કેચઅપ અને માયોનીઝ સાથે સર્વ કરીશું. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.